નમસ્તે. આજે આપણે કેળા વિશે જાણીશું. કેળા ખાવાની સાચી રીત. સમય પ્રમાણે જાણીએ તો સવારે નાસ્તા સાથે કે વચ્ચે ખાવું શ્રેષ્ઠ ગણાય છે. વર્કઆઉટ પહેલા કે પછી ખાવાથી તરત ઉર્જા મળે છે. રાતે સૂતા પહેલા કેળા ખાવાથી કેટલાક લોકોને પાચનની તકલીફ થઈ શકે છે, એટલે રાત્રે કેળા ઓછા ખાવા જોઈએ. ખાલી પેટે કેળા ખાવાથી એસિડિટી વધી શકે છે. ખાસ કરીને જેમને પેટમાં ગરમી કે ગેસ થતો હોય તેમને ન ખાવું જોઈએ. ખાલી પેટે ખાવું હોય તો દૂધ, દહીં અથવા સૂકા મેવા સાથે ખાઈ શકાય છે. દિવસમાં કેટલા કેળા ખાવા જોઈએ? સામાન્ય રીતે દિવસે 1 થી 2 કેળા પૂરતા છે. વધુ ખાવાથી બ્લડ શુગર વધી શકે છે અને વજનમાં પણ વધારો થતો હોય છે. કોની સાથે ખાવું જોઈએ? દૂધ સાથે કેળા ખાવાથી પોષણમાં વધારો થાય છે. ઓટ્સ, દહીં, ચિયા સીડ્સ કે ડ્રાયફ્રૂટ સાથે ખાવું શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કોની સાથે ન ખાવું જોઈએ? ખૂબ તેલિયું, તીખું કે મસાલેદાર ભોજન પછી કેળા ન ખાવા જોઈએ. ઠંડા પદાર્થો જેમ કે આઈસ્ક્રીમ સાથે કેળું ખાવાનું ટાળવું જોઈએ. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત. ડાયાબિટીસ વાળા લોકો મધ્યમ પ્રમાણમાં જ કેળા ખાવા જોઈએ. કેળા હંમેશા સારી રીતે પકેલા હોવા જોઈએ પછી જ ખાવા જોઈએ. કાચા કેળા પચવામાં ભારે પડે છે. હવે આપણે કેળા ખાવાના ફાયદાઓ વિશે જાણીશું. ઉર્જા આપે છે. કેળામાં કુદરતી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ હોય છે, જે તરત જ ઉર્જા આપવાનું કામ કરે છે. પાચન માટે સારું ગણવામાં આવે છે. તેમાં રહેલા ફાઇબર કબજિયાતને દૂર કરે છે અને પાચન ક્રિયાને સુધારે છે. હૃદય માટે લાભદાયક હોય છે. કેળામાં પોટેશિયમ વધારે હોવાથી બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે. વજન નિયંત્રણમાં મદદરૂપ થાય છે. તેમાં ફેટ હોતું નથી, તેથી વજન વધાર્યા વગર તૃપ્તિ આપવાનું કામ કરે છે. બ્લડ શુગરને કાબૂમાં રાખે છે, પરંતુ મધ્યમ પ્રમાણમાં કેળા ખાવા જોઈએ, જેનાથી બ્લડ શુગરનું સ્તર જળવાઈ રહે. હાડકાને મજબૂત બનાવે છે. પોટેશિયમ અને મેગ્નેશિયમ હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. મગજ માટે સારું ગણવામાં આવે છે. કેળામાં વિટામિન B6 હોય છે, જે યાદશક્તિ અને નર્વસ સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. મૂડને સુધારે છે. તેમાં રહેલા ટ્રિપ્ટોફાન સેરોટોનિન બનાવે છે, જે મનને પ્રસન્ન રાખવામાં મદદ કરે છે. ચામડી માટે ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી તથા તેનો પલ્પ લગાવવાથી ત્વચા નરમ અને ચમકદાર બનતી હોય છે. કિડની માટે સારું ગણવામાં આવે છે. નિયમિત કેળા ખાવાથી કિડનીમાં સ્ટોન થવાનું જોખમ ઘટે છે, તેથી કેળા ખાવા જોઈએ. અલ્સર અને એસિડિટીમાં રાહત આપે છે. કેળામાં કુદરતી એન્ટાસિડ ગુણધર્મો હોય છે, જે પેટની જલનને ઘટાડવામાં મદદ કરે છે. રક્તવર્ધક. તેમાં આયર્ન હોવાથી હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. ડિહાઇડ્રેશનને અટકાવે છે. પોટેશિયમ અને મેગ્નેશિયમ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખે છે, જેનાથી ડિહાઇડ્રેશન થતું નથી. વર્કઆઉટ માટે શ્રેષ્ઠ ગણાય છે. કસરત પહેલા કે પછી કેળા ખાવાથી ઉર્જા મળે છે અને માંસપેશીની થાક દૂર કરવામાં મદદ કરે છે. આંખોના સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. તેમાં વિટામિન A હોય છે, જે દ્રષ્ટિને સુધારવામાં મદદ કરે છે. ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે લાભદાયક ગણવામાં આવે છે. કેળામાં ફોલેટ હોય છે, જે ભ્રૂણના મગજ અને નર્વસ સિસ્ટમના વિકાસમાં મદદરૂપ થાય છે. સ્ટ્રેસને ઘટાડે છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે અને માનસિક તણાવને ઘટાડવામાં મદદ કરે છે. વાળ માટે ફાયદાકારક હોય છે. કેળામાં રહેલું સિલિકા વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. કબજિયાત તેમજ ડાયરિયા બંનેમાં ઉપયોગી હોય છે. ફાઇબર હોવાને કારણે તે પાચનને સુધારે છે, જ્યારે પેક્ટિન સ્ટૂલ કઠણ કે પાતળું થવાથી બચાવે છે. તેથી કેળાનું સેવન જરૂર કરવું જોઈએ.